નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આજે અર્થશાસ્ત્ર વિષયનું પેપર હતું ફેબ્રુઆરી 2026 અને તારીખ શું હતી તો કે 26 તારીખ। તો આજના આ પેપરનું સંપૂર્ણ એબીનું સોલ્યુશન વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમને વિભાગ એ અહીંયા આપ્યો છે, એની અંદર વિકલ્પ આપેલા છે 20 જેટલા, જેની અંદર પહેલો વિકલ્પ આપ્યો છે કે આર્થિક માહિતી અંગે ડેટા સીડી કોણ તૈયાર કરે છે। જેટલા પણ આપણે એમસીક્યુ આઈએમપી આપેલા હતા બધા એમસીક્યુ મોટાભાગના એમાંથી તમને પૂછાયેલા છે અને મોટા જે પ્રશ્ન છે ડી અને ઈ વિભાગના એ પણ એમાંથી આવેલા છે। જો વિશ્વાસ ન આવતો હોય તો હજી પણ આપણો યુટ્યુબમાં વિડીયો છે, તમે એમાં ચેક કરી શકો કેટલા આપણા આઈએમપીમાંથી પ્રશ્નો પૂછાયેલા છે। ઓકે, તો આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો જવાબ શું આવશે તો કે સી આવશે, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો આકૃતિનો એક પ્રકાર છે? તો એની અંદર આવશે ચિત્રાકૃતિ, એ આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો જવાબ આવશે ટોડેરો। ચોથો પ્રશ્ન, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો ચોથા પ્રશ્નમાં જવાબ આવશે નોર્વે। ત્યાર પછી 5મો પ્રશ્ન તમારી સામે છે, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે એમ કહી શકાય? તો 5 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે સી, દાબેલો ફુગાવો। છઠ્ઠો પ્રશ્ન, ભારતની સર્વોચ્ચ બેંકનું નામ બધાને આવડે, આરબીઆઈ। ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો 7 નંબરના પ્રશ્નમાં જવાબમાં આવશે 1 વર્ષ સુધીનું। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો 8 નંબરના પ્રશ્નમાં આવશે ડી, ગોવા। 9મો પ્રશ્ન, પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો એની અંદર જવાબમાં આવશે 2015। 10 નંબરનો પ્રશ્ન, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો 10 નંબરના પ્રશ્નમાં આવશે જવાબ બી, મૂડીપ્રધાન। 11મો પ્રશ્ન, કયા પ્રકારની બેરોજગારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે? તો એની અંદર જવાબમાં ડી આવશે, પ્રસન્ન। ત્યાર પછી આપણે આગળ વધીએ। તો 12 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, ઈસવીસન 2011 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? તો એની અંદર જવાબમાં આવશે સી, 139.98 કરોડ। ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો એની અંદર જવાબમાં આવશે એ, કેરળ। 14મો પ્રશ્ન, ભારતમાં જંતુનાશક દવાઓનો પ્રતિ હેક્ટર વપરાશ કેટલો છે? તો એની અંદર જવાબમાં સી આવશે, 0.5 કિગ્રા। 15મો પ્રશ્ન, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો એની અંદર જવાબમાં આવશે ડી, નિયોજન શક્તિ। 16મો પ્રશ્ન, ભારતના વેપારના પરંપરાગત ભાગીદાર દેશોમાં કયા દેશનો સમાવેશ કરી શકાય? તો 16 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે એ, ઇંગ્લેન્ડ અને રશિયા। 17 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14ના મુજબ કેટલો હતો? તો 17 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં બી આવશે, 27%। ત્યાર પછી 18 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઉદ્યોગ સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે? તો 18 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં આવશે ઇફકો। આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો એની અંદર આવશે હકારાત્મક। અને છેલ્લો એમસીક્યુ છે, ખાદ્ય જંગલ મોડલની રચના કોણે કરી? ખાદ્ય જંગલ મોડલની રચના કોણે કરી? તો જવાબમાં આવશે ડૉક્ટર સુભાષ પાલેકર। તો આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ એના 20 જેટલા એમસીક્યુ। હવે આપણે વિભાગ બી જોઈએ। તો એની અંદર વૃતાંશ શોધવાનું સૂત્ર તમને પૂછ્યું છે। તો એની અંદર શું આવે તો કે અહીંયા તમને લખી દઉં છું,
પેટા મૂલ્ય એના છેદમાં કુલ મૂલ્ય અને એને ગુણ્યા 360 આ રીતનું થશે. ત્યાર પછી બાળ મૃત્યુદર કોને કહેવાય? બાળ મૃત્યુદર કોને કહેવાય? તો કે દર વર્ષે જન્મતા બાળકોની સામે દર વર્ષે મૃત્યુ પામતા જે બાળકો છે એને બાળ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આરટીજીએસનું પૂરું નામ શું છે? તો કે રિયલ ટાઈમ ક્રોસ સેટલમેન્ટ, આ એનું પૂરું નામ છે. ત્યાર પછી સાપેક્ષ ગરીબી કોને કહેવાય એવું પૂછ્યું છે 24 નંબરના પ્રશ્નની અંદર. તો એક જૂથ બીજા જૂથ કરતાં ઓછી આવક ધરાવતું હોય તો એને એની સંદર્ભમાં સાપેક્ષ ગરીબી કહેવાય. એના પછી તેંડુલકર સમિતિની ભલામણ મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા હતા? તો કે 816 રૂપિયા, 816. એના પછી ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયા? તો કે 1951. એના પછી રોકડિયા પાક કોઈ પણ બેના ઉદાહરણ આપો. કપાસ છે, શેરડી છે, એરંડા છે, તમે કોઈ પણ લખી શકો. એના પછી સમતોલ લેણદેણની તુલા કોને કહેવાય? તો કે જમા અને ઉધાર બંને બાજુ જેનો સરવાળો સરખો હોય એને સમતોલ લેણદેણની તુલા કહેવામાં આવે છે. એના પછી વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? તો કે ખેતી આધારિત દેશ તરીકે ઓળખાય છે. અને છેલ્લે પાક સંરક્ષણ કોને કહેવાય? તો કે પાકના રક્ષણ આપવા માટે આપણે જે જંતુનાશક દવાઓના ઉપયોગ કરીએ છીએ આ બધું પાક સંરક્ષણની અંદર આવે, તો આને પાક સંરક્ષણ કહેવાય. તો આ હતો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી. હવે વિભાગ સી જોઈએ, આપણે જવાબ નથી જોતા, બાકી વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. આખો વિભાગ ટોટલ 24 ગુણનો હતો. આપણે વિભાગ સીના તો આઈએમપી નહોતા આપ્યા, બાકી વિભાગ ડી અને ઈના આઈએમપી આપેલા હતા અને વિભાગ એ બી આખો જવાબ સાથે આપેલો હતો અને મોટા ભાગના પ્રશ્ન તમને એમાંથી પૂછાયેલા છે. ઓકે, વિભાગ ડી પણ તમને અહીંયા આપ્યો છે. આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત પહેલો જ પ્રશ્ન હતો. તો આવી રીતે મોટા ભાગના પ્રશ્ન તમને આપણા આઈએમપીમાંથી પૂછાયેલા છે. તમે ચેક કરી શકો કે કેટલા આપણા આઈએમપીમાંથી પ્રશ્ન આવેલા છે. ઓકે, વિભાગ ઈની અંદર પણ એમ જ છે. બધાય મોટા ભાગના પ્રશ્ન તમને એમાંથી જોવા મળેલા છે. આશા રાખીશ આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને આપણા આઈએમપી પણ તમે જોતા હશો. જો વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું દોસ્તો આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.